જેમ અત્યાર સુધીના લેક્ચર્સમાં બહુ સારી એવી સમજ આપણે મેળવી છે કે ભારતના બંધારણના પાયારૂપ સિદ્ધાંતો કેવા છે. બંધારણના જેમને પિતા કહીએ, બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર બી આર આંબેડકર છે, જે મહાન ઉદ્દેશોને નજર સમક્ષ રાખીને એને બંધારણની જોગવાઈઓમાં પરિવર્તિત કરવાનો પ્રયત્ન કર્યો છે. એ અવારનવાર એવું કહેતા, એમના અસંખ્ય લખાણો જ્યારે આપણે વાંચીએ એ પુસ્તકોના સ્વરૂપમાં હોય કે સામાન્ય કોઈ લેખના સ્વરૂપમાં હોય કે બંધારણ સભાની ચર્ચાઓના સ્વરૂપમાં હોય, એક વિગત ઉપર એમણે હંમેશા ભાર મૂક્યો કે ન્યાયની વાતો આપણે ખૂબ કરી શકીએ, ન્યાય કેટલાય પ્રકારનો હોઈ શકે, પણ હું આપણે કહેતો કે રાજનૈતિક ન્યાય એ એક બાબત છે, પણ રાજનૈતિક ન્યાય એ પૂર્ણ ક્યારે ન થઈ શકે કે જ્યાં સુધી સામાજિક ન્યાય તમે લોકો સુધી નથી પહોંચાડી શકે, સમાજના તમામ વર્ગોને એક સરખા અધિકારો નથી આપી શકે. સામાજિક ન્યાયની સાથે આપણે આર્થિક ન્યાયને પણ એટલું મહત્વ આપતા હોઈએ કે જેથી સાચા અર્થમાં પોલિટિકલ જસ્ટિસ, રાજનૈતિક ન્યાયના જે ઉદ્દેશો છે એને આપણે સર કરી શકીએ. આ જ પ્રકારના મહાન ઉદ્દેશો સાથે આપણું બંધારણ તૈયાર કરાયું અને આ ઉદ્દેશોની સાચા અર્થમાં ઝાંખી આપણે જોઈ શકીએ છીએ બંધારણના આમંત્રણની અંદર. અને એટલે જ આપણે કહી ગયા હતા કે ઓબ્જેક્ટિવ રેઝોલ્યુશનના સંદર્ભમાં, એના સ્વરૂપમાં આપણું બંધારણ કેવા સિદ્ધાંતો અને આદર્શો ઉપર આધારિત રહેશે એની જાહેરાત તો આપણે 13 ડિસેમ્બર 1946 રોજ કરી જ ગયા હતા. પરંતુ આખું બંધારણ સ્વીકારી લીધા બાદ છેવટે આપણે આમુખને છેલ્લે સ્વીકાર્યું. અને કદાચ આટલું પ્રસંગ પણ આપણને એટલો સારો જ મળ્યો છે કે જ્યાં બંધારણનો અભ્યાસ લગભગ પૂર્ણતાના આરે લાવ્યા બાદ છેલ્લે આપણે આમુખને ફરી એકવાર યાદ કરી રહ્યા છે. તો સાચા અર્થમાં માનું છું, આઈ અપ્લાઉડ યોર attempts that you people have realized the true founding principles of the constitution. The way you told me કે ભાઈ નહીં સર આપણે આમુખને યાદ કરીએ, આ રિયલ લાઈફ ગીતો બધી વસ્તુની જગ્યાએ યોગ્ય છે, કશું ખોટું નથી હોતું. જીવનનો આનંદ દરેક જગ્યાએ હોય છે, પણ આ પ્રકારની અનુભૂતિ બહુ ઓછી જગ્યાએ થતી હોય કે જ્યાં આગળ જે ઉદ્દેશ્યો સાથે આપણે ભેગા થયા તે ઉદ્દેશ્ય સાથે જ આપણે છૂટા પડી ગયા છીએ. અને એ દર્શાવે છે કે આ છૂટા પડીએ છીએ ફરી વાર મળવા માટે છે, બરાબર કે નહીં? તો આની સાથે જ આપણે બંધારણના આમુખને યાદ કરીએ. આપણે બધા એક સાથે બોલીશું. We the people of India, having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic, and to secure to all its citizens justice, social, economic and political, liberty of thought expression, belief, faith and worship, equality of status and of opportunity, and to promote among them all fraternity, assuring dignity of the individual and unity and integrity of the nation in our Constituent Assembly. This 26th day of November 1949 do hereby adopt, enact and give to ourselves this Constitution. Really, I like the spirit